હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારા ધોરણ 12 અને ધોરણ 12ની અંદર વિષય છે તમારો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. તો આપણે આ વિડીયોની અંદર તમારો જે અર્થશાસ્ત્ર વિષય છે આ અર્થશાસ્ત્ર વિષયનો આપણે એક સરસ મજાનો એક બોર્ડ 2026 માટે એક સરસ મજાનો એક પ્રશ્નપત્ર બનાવેલો છે. આ પ્રશ્નપત્ર કોના દ્વારા બનાવવામાં આવેલો છે? તો આ પ્રશ્ન આર્યન ક્લાસીસ બોર્ડ પેપર સેટ એટલે કે આર્યન ક્લાસીસ દ્વારા સ્પેશિયલ બોર્ડ માટે આ પ્રશ્નપત્ર બનાવવામાં આવેલો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે આ પ્રશ્નપત્ર બનાવવામાં આવેલો છે. આ પ્રશ્નપત્રની અંદર ટોટલ તમને 6 પ્રશ્નપત્ર આપવામાં આવે છે. કેટલા પ્રશ્નપત્ર? 6 પ્રશ્નપત્ર આપવામાં આવે છે અને આ 6 પ્રશ્નનો અંદર તમને વિભાગ ABC નું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન કરાવવામાં આવે છે. અને આ વિડીયો સોલ્યુશન અમારી પોતાની જે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે જેનું નામ છે આર્યન ક્લાસીસ. આ આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આ પ્રશ્નપત્ર તમને મળી રહેશે અને આ પ્રશ્નપત્ર ટોટલ 6 પ્રશ્નપત્ર છે. 6 પ્રશ્નપત્ર તમને આપીને અમે છૂટી નહીં જવાના. આ 6 પ્રશ્નપત્રનો તમને વિભાગ ABC નું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સોલ્યુશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. વિભાગ A નું સોલ્યુશન તો પ્રશ્નપત્રની અંદર છે જ, PDF સાથે એટેચ કરેલું છે, પણ સાથે સાથે વિભાગ ABC નું ફરીથી સોલ્યુશન બરોબર છે વિડીયો સ્વરૂપે આપવામાં આવશે. વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો તમારે આ પેપર સેટ પરચેઝ કરવો છે તો અહીંયા તમને જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ અથવા કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. આ 6 પ્રશ્નપત્રની પ્રાઇસ છે માત્ર 99 રૂપિયા. આ 6 પ્રશ્નપત્રની પ્રાઇસ કેટલી છે? માત્ર 99 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગે, એકવાર આ ડેમો વિડીયો તરીકે આ પ્રશ્નપત્ર માટે વિડીયો બનાવેલો છે, એકવાર વિડીયો જુઓ, સારો લાગે એના પછી તમે આ પ્રશ્નપત્ર પરચેસ કરી અને તમારા રિઝલ્ટને વેસ્ટમાંથી પણ તમે બેસ્ટ બનાવી શકો છો. જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર વિશે. તો તમે જોઈએ આપણો અર્થશાસ્ત્ર વિષયનો પ્રશ્નપત્ર છે. પેપર સેટની વિશેષતાઓ તમને અહીંયા આપવામાં આવેલી છે. 2026ના નવા માળખા મુજબ આ તૈયાર કરેલ છે. વિષયના નિષ્ણાત દ્વારા પ્રશ્ન પર બધા જ અગત્યના IMP પ્રશ્નોનો સમાવેશ 12 આર્ટ્સ માટેના ગુજરાતનો નંબર 1 પેપર છે. વિભાગ AB અને C નું બરોબર છે વિડીયો સોલ્યુશન સાથે તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો બરોબર છે તો આ પ્રશ્નપત્ર છે બરોબર છે ખુદ બરોબર છે અમારા દ્વારા વિષય નિષ્ણાત દ્વારા 2025-26 નું જે લેટેસ્ટ પેપર પેટર્ન છે એ મુજબ તૈયાર કરવામાં આવેલો છે. આર્યન ક્લાસીસ ખુદ દ્વારા પ્રશ્નપત્ર બનાવેલો છે. અહીંયા તમે જોશો તો પ્રશ્નપત્રની અંદર બરોબર છે બીજું કમ્પલસરી જે આપણી 2025-26ની જે નવી પેટર્ન પ્રમાણે આ પ્રશ્નપત્ર બનાવવામાં આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એનો ગુણભાર છે, જે ગુણભાર પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર બનાવવામાં આવેલો છે. જોશો તો તમને એનું પ્રશ્નપત્રનું માળખું પણ તમને અહીંયા આપવામાં આવેલું છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્નપત્રની અંદર આપણે આ વિડીયોમાં પ્રશ્નપત્ર 2 નો વિભાગ B નું સોલ્યુશન કરીશું. વિભાગ B ની અંદર અહીંયા જે પ્રશ્નો તમને આપવામાં આવેલા છે આ પ્રશ્નોની સાથે સાથે એને આપણે સંપૂર્ણ સમજૂતી પણ જોઈશું કે આ પ્રશ્નપત્રનો જવાબ કઈ રીતના તમારે યાદ રાખવો બરોબર છે. એકદમ ઇઝીલી તમે પ્રશ્નપત્રના જવાબ યાદ રાખીશું. બીજું, દરેક પ્રશ્નો મોસ્ટ IMP છે. બોર્ડ 2026 ની તમે પરીક્ષા આપવાના છો તો આ વિડીયો તમારા માટે અતિ મોસ્ટ IMP છે. દરેક પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા છે તો 2026 માટે આ વિડીયો તમારા માટે બહુ જ હેલ્પફુલ થવાનો છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ચાલુ રાખજો. પ્રશ્નો પહેલા એકવાર અહીંયા જોઈ લો. આ છે તમારા વિભાગ B ના પ્રશ્નો. આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જોશું તો આપણે એના સોલ્યુશન ઉપર શું કીધું છે કે ધોરણ 12 અર્થશાસ્ત્ર આર્યન ક્લાસીસ પેપર સેટ 2026 પ્રશ્નપત્ર 2 નો વિભાગ B જે 10 ગુણનો છે. ઓકે, ચલો અહીંયા નીચે આપેલા પ્રશ્નોના 21 થી 30 પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રત્યેકનો 1 ગુણ ને 10 ગુણનો વિભાગ છે. તમને ખબર છે કે વિભાગ B ની અંદર ટોટલ આપણા પ્રશ્ન નંબર 21 થી 30 સુધીના પ્રશ્નો આપવામાં આવે છે. દરેકના 1-2 વાક્યમાં જવાબ લખવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. વિભાગ B આપણા કેટલા ગુણનો છે? 10 ગુણનો છે. ઓકે, ચલો હવે વિભાગ B ની અંદર આગળ તમને પ્રશ્ન બતાવ્યા હતા તો એનું આપણે હવે સોલ્યુશન જોઈશું. અને સોલ્યુશનની અંદર અગર વાત કરવામાં આવે તો આપણો પ્રશ્ન નંબર જે 21 છે, 21માં શું કીધું કે સ્તંભ આકૃતિ એટલે શું? સ્તંભ આકૃતિની આપણે વ્યાખ્યા જોવાની છે. આ પ્રશ્ન તમે જોશો કેટલી વાર પૂછાયેલો છે. સમજે? રેડી? તો આ પ્રશ્ન ઉપર ભાર આપજો. શું કે છે? સ્તંભ આકૃતિની વ્યાખ્યા: કોઈ એક આધાર, સમય, પ્રદેશ કે સ્થળ, કોઈ એક આધાર, સમય, પ્રદેશ કે સ્થળ પર
કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ। કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ। કોઈ એક આધાર હોય, એ આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી, કોઈ આધાર પર ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે। સ્તંભ આકૃતિની વ્યાખ્યા છે, કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે। ચલો આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આપણે પ્રશ્ન નંબર 22 છે, માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવકની વ્યાખ્યા સ્ટાર વાળો પ્રશ્ન છે। જો આ પ્રશ્ન પણ કેટલી વાર પૂછાયેલો છે। ચલો શું છે એની વ્યાખ્યા? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। માથાદીઠ આવકનું સૂત્ર પૂછે તો માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી, એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। આનું સૂત્ર તમને પૂછે તો માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી। ઓકે, કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે। ચલો આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણો 23 છે, નાણાકીય નીતિનો અર્થ આપો। એટલે નાણાકીય નીતિની આપણે વ્યાખ્યા જોવાની છે। આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર, આ પેપર સેટ ખરીદવાનો મુખ્ય ફાયદો એ છે કે બોર્ડની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે આ પ્રશ્નો વત્તા એના સિવાય પણ જે પ્રશ્નો તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે આ દરેકે દરેક પ્રશ્નનો આ વિડીયોની અંદર આપણે સમાવેશ કરેલો છે। ક્લિયર? ચલો નાણાકીય નીતિની વ્યાખ્યા જોવાની છે। શું છે? દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ, દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને, દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે, દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। ફરી વ્યાખ્યા જોઈશું, દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ એટલે સૌથી પહેલા દેશના આર્થિક વિકાસને શું કરવાનું? ધ્યાનમાં લેવાનું, પ્રજાનું હિત જાળવીને, પ્રજાનું શું જળવાવું જોઈએ? હિત જળવાવું જોઈએ। આર્થિક સ્થિરતા લાવવા માટે, આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। ટૂંકમાં જે નાણાંનો પુરવઠો છે આ નાણાંના પુરવઠાને અંકુશમાં રાખવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। પણ એની અંદર શું છે કે દેશનો આર્થિક વિકાસ પણ થવો જોઈએ અને પ્રજાનું હિત પણ જળવાવું જોઈએ। સમજો તો દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે। ચલો આગળ પ્રશ્ન નંબર આપણો 24 છે, ગરીબી રેખા એટલે શું? ગરીબી રેખાની વ્યાખ્યા પૂછેલી છે। આ પણ પ્રશ્ન તમે જો કેટલી વાર પૂછાયેલો છે। શું છે ગરીબી રેખાની વ્યાખ્યા? જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા, લઘુત્તમ એટલે પાયાની જરૂરિયાતો, જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, લઘુત્તમ એટલે પાયાની જરૂરિયાતો સંતોષવા માટે, ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે। ચલો આગળ જોઈશું એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણો 25 છે, બેરોજગારીની વ્યાખ્યા તમને પૂછેલી છે। બેરોજગારી એટલે શું? બીજું આની જગ્યાએ તમને બેકારી પણ પૂછે। શું પૂછે? આની જગ્યાએ બેકારી અથવા આની જગ્યાએ તમને બેકાર પણ પૂછે। રેડી? શું છે વ્યાખ્યા બેરોજગારીની? બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે, બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે, પ્રવર્તમાન હાલનો વેતન દર વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તેવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે। પ્રવર્તમાન એટલે હાલના વેતન દરે વ્યક્તિની કામ કરવાની શું છે? ઈચ્છા છે। બિચારો એમ કે છે કે મારે કામ કરવું છે, એની ઈચ્છા છે, એની શક્તિ છે એટલે એનું શરીર હટ્ટું કટ્ટું છે। સમજો એની શક્તિ છે, શરીર કમજોર નથી અને તૈયાર પણ છે। એ કહે છે કે મારે કામ કરવું છે, તૈયાર પણ છે, એ કામની શોધમાં છે, એમ છતાં પણ તેને કામ મળતું નથી, એવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે। એકદમ ઈઝી વ્યાખ્યા છે। બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા,
શક્તિ અને તૈયારી હોવા છતાં તેને બિલકુલ કામ ન મળે એવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 26 ઉપર, ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? તો ખેત પેદાશોના સંગ્રહ માટે નંબર 1 માં રાષ્ટ્રીય કોઠાર નિગમ અને નંબર 2 માં રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. આ જે ખેત પેદાશો છે એટલે ખેતી ક્ષેત્રે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ, જે વસ્તુ જે પેદાશોનું આપણે ઉત્પાદન કરીએ છીએ એનો સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરેલી છે? તો નંબર 1 માં છે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવેલી છે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણો 27 છે. વિદેશી વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? વિદેશી વેપારનું બીજું નામ શું છે? આંતરરાષ્ટ્રીય વેપાર. તમને વિદેશી વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કે આ બે શું છે? એક જ છે. આ પણ પ્રશ્ન તમે જો પૂછાયેલો છે. શું છે વ્યાખ્યા એની? દેશની હદની બહાર, દેશની હદની બહાર એટલે કે દેશની સરહદની બહાર, દેશની ભૌગોલિક સીમાની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશી વેપાર કહેવાય છે. દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશી વેપાર કહેવામાં આવે છે. દેશની કોઈ પણ દેશની એક શું હોય? હદ હોય એટલે એક સરહદ હોય. આ સરહદની બહાર જે વેપારની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને વિદેશી વેપાર કહેવામાં આવે છે. ક્લિયર? આવડશે? ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જવું છે તો પ્રશ્ન નંબર આપણો 28 છે. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. નાના પાયાના ઉદ્યોગો કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે આ નાના પાયાની જગ્યાએ તમને કદાચ ગૃહ ઉદ્યોગ પૂછે કે પછી ટચુકડા ઉદ્યોગ પૂછે. કયા? ગૃહ ઉદ્યોગ પૂછે કે ટચુકડા ઉદ્યોગ પૂછે. બરોબર છે. એમાં પણ કઈ ઉત્પાદન પદ્ધતિ આવશે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવશે. તમે જોશો આપણો ઉદ્યોગોના પ્રકાર છે એમાં મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર છે. એમાં ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ ને નાના પાયાના ઉદ્યોગ, આ ત્રણમાં કઈ ઉત્પાદન પદ્ધતિ આવશે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હાલ આપણને પ્રશ્ન પૂછો કે નાના પાયાના ઉદ્યોગોમાં કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઉત્પાદનની આપણી પદ્ધતિઓ કેટલી છે? 2. એક છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, એક છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એમાં નાના પાયાના ઉદ્યોગોમાં કઈ ઉત્પાદન પદ્ધતિ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન એટલે એમાં જે ઉત્પાદન કરવામાં આવે છે શ્રમિકોના હાથ દ્વારા કરવામાં આવે છે, એમાં યંત્રો અને સાધનોનો ઉપયોગ થતો નથી. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણો 29 છે. શહેરીકરણ કોને કહેવામાં આવે છે? શહેરીકરણની વ્યાખ્યા આપેલી છે. આ પણ પ્રશ્ન જુઓ તમે પૂછાયેલો છે. શહેરીકરણની વ્યાખ્યા શું છે? સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે. લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં જે જાય છે, લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં જાય છે એને શું કહેવામાં આવે છે? શહેરીકરણ કહેવામાં આવે છે. લોકો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી બરોબર છે નોકરી ધંધા વ્યવસાય માટે જો જતા રહે, શહેરી વિસ્તારમાં જતા રહે, તો આ ગ્રામ્ય વિસ્તારમાંથી વ્યક્તિ શહેરી વિસ્તારમાં જે સ્થળાંતર કરે છે તેને શહેરીકરણ કહેવામાં આવે છે. ઘણા બધા લોકો જોતા હશો બરોબર છે કે ગ્રામીણ વિસ્તારમાંથી એને નોકરી ધંધો અને વ્યવસાય ના મળતો હોય તો એ નોકરી ધંધા વ્યવસાયની આશય જો આગળ જાય છે, શહેરી વિસ્તારમાં જાય છે, તો આ ગ્રામ્ય વિસ્તારમાંથી જે શહેરી વિસ્તારમાં વસ્તીનું જે સ્થળાંતર થાય છે એ સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી નેક્સ્ટ છે વિભાગ બી નો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 30. મિલેટસ કોને કહેવામાં આવે છે? આ આપણું ચેપ્ટર નંબર 12 છે એનો પ્રશ્ન છે. મિલેટસ કોને કહેવાય છે? તો એની વ્યાખ્યા છે જે ધાન્ય સહેલાઈથી પચી શકે, જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે કે હલકા ધાન્ય પાકને, જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે કે હલકા ધાન્ય પાકને મિલેટસ કહેવામાં આવે છે. જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે કે હલકા ધાન્ય પાકને મિલેટસ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. આ વિડીયોની અંદર આપણે આ વિડીયો ડેમો સ્વરૂપે બનાવેલો છે, તો ખાસ આ ટાઈપના વિદ્યાર્થી મિત્રો આપણે 6 પ્રશ્નપત્ર બનાવેલા છે અને 6 પ્રશ્નપત્રની અંદર આપણે વિભાગ એ, બી અને સી નું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન દ્વારા આપણે ડીપની અંદર સોલ્યુશન આપેલું છે. આ પ્રશ્નપત્રની અંદર એવા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે. તમે આ પેપર સેટ ખરીદો તો એના પછી તમે વધારાના કોઈ પણ આઈએમપી પ્રશ્નો નહીં તૈયાર કરો તો ચાલશે. વિભાગ એ થી લઈ
અને તમારો જે વિભાગ છેલ્લો છે વિભાગ E, આની અંદર જેટલા બી પ્રશ્નો આવે છે આ દરેકે દરેક પ્રશ્નપત્રો તમારા બોર્ડની પરીક્ષા માટે આ પેપર સેટની અંદર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આના માટે તમારે વધારે ઇન્ફોર્મેશન લેવી હોય, બરોબર છે, તો પછી આપણો જે નંબર છે, ઓકે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી વિદ્યાર્થી મિત્રો અને આ પેપર સેટ વિશે વધારે માહિતી લઈ શકો છો. અને આ 99 રૂપિયા પેપર સેટની આપણી પ્રાઇસ છે અને 99 રૂપિયાની અંદર તમે આ 6 પ્રશ્નપત્રો 20 સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો કરી અને તમે તમારા રિઝલ્ટને બેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.